એ કોંગ્રેસના દુશાસનમાં મારા રાજ્યની દીકરી માતા બહેનો એ અંધારું થતા જ ઘરની બહાર ના નીકળી શકે એવી પરિસ્થિતિઓમાંથી આજે આપણા ગુજરાતમાં અડધી રાત્રે કોઈએ બહાર જવું હોય તો એ વિચારવાનું એને ક્યારેય કોઈ પ્રકારે વિચારવું નથી પડતું. તેનું માત્ર ને માત્ર કારણ હોય ને તો અહીં બેઠેલા લોકો અને અહીં બેઠેલી ટીમ એને એક ટીમ તરીકે કામ કરીને લુખ્ખા ટપોરીઓને સીધા કરી નાખ્યા. હવે લુખ્ખા ટપોરીઓ રસ્તા પર ઉભા રહીને કોઈ બેન દીકરીને છંછેડે તો ગુજરાત પોલીસ તેનો શું હાલ કરે છે? હા, વરઘોડો. અને વરઘોડો કેવો નીકળે કે પેલો ભાઈ જેલમાંથી ભલે છૂટી જાય, કોર્ટમાંથી ભલે જામીન મળી જાય, પણ 2, 4, 5 મહિના સુધી ઘરનો દરવાજો ઓળંગીને બહાર આવવાની હિંમત ના કરે ને, તે પ્રકારની પરિસ્થિતિ આપણે સૌ લોકોએ ભેગા થઈને કરી છે. કે જો મોદી સાહેબ આવ્યા અને તમારા ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે મોકલ્યા તો આઝાદ ભારતથી મોદી સાહેબ આવ્યા ત્યાર સુધી આ કયા કયા કોંગ્રેસી નેતાઓએ, કોંગ્રેસના કયા કયા મંત્રીઓએ ખેડૂતોના રૂપિયા ઘરે કબજે કરીને પોતાના મહેલો બાંધ્યા અને આટલા વર્ષોથી મારા ખેડૂતોનો ન્યાય, ખેડૂતોના હકના કરોડો રૂપિયા કેમ ખેડૂતોને આપવામાં ના આવ્યા? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.